એક બા અને દાદા એમના લગ્ન જીવનની 50મી વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા. બધું ફેમિલી ભેગું થયેલું હતું. પછી એમના પૌત્રએ પ્રશ્ન પૂછ્યો કે બા દાદા, તમે 50 વર્ષ એકબીજાની સાથે રહ્યા, આટલું લાંબુ સુખી લગ્ન જીવન તમે કેવી રીતે પસાર કર્યું એકબીજાની સાથે? આ સુખી લગ્ન જીવનની ચાવી શું છે, રહસ્ય શું છે, મારે જાણવું છે. એટલે સૌથી પહેલા બા ઊભા થાય છે. બા કહે છે કે બેટા, સ્ત્રીનો મૂળ છે ને એ રોજ બદલાતા પવન જેવો હોય છે. જેવી રીતે સવારે ઉઠીએ ને ત્યારે એકદમ ઠંડો પવન હોય, બપોરે પછી તડકાને લીધે તપેલો પવન હોય, લૂવાય, અને સાંજે થોડી ગરમી ઓછી થતી જાય ને રાત્રે ફરી પાછી ઠંડક થઈ જાય. તો સ્ત્રીઓનું પણ આવું છે. એનો મૂળ છે ને દર 2 કલાકે 5 કલાકે રોજ રોજ બદલાતો રહે. તો જે પુરુષ પતિ બનીને પોતાની સ્ત્રીના આ મૂળને પારખીને વર્તતા શીખી જાય ને, એના લગ્ન જીવનમાં ક્યારેય વાંધો નહીં આવે. તો તારા દાદાએ મારા આ દરેક મૂડ સ્વિંગને બહુ સરળતાથી સાચવ્યો છે. હું ઘણી વખત બહુ બોલવાના મૂડમાં હો તો હું બોલ કરી રાખું ને તારા દાદા શાંતિથી સાંભળી લેતા. અને ઘણી વખત હું બિલકુલ વાત કરવાના મૂડમાં ન હોઉં અને ચૂપચાપ બેઠી હો તો ત્યારે પણ તારા દાદા સહજતાથી સ્વીકારી લેતા કે આજે આને વાત કરવાની ઈચ્છા નથી, તો મારી બાજુમાં એ મૌન બનીને બેસી રહેતા. આ છે મારા તરફથી સુખી જીવનનું રહસ્ય કે સ્ત્રીને એની લાગણીઓને સમજતા શીખે પુરુષ કે પતિ, તો ક્યારેય વાંધો નહીં આવે. પછી દાદા ઊભા થાય છે. દાદા કહે છે, અને મારા તરફથી સુખી લગ્ન જીવનનું રહસ્ય છે કે તારી બાએ મારામાં વિશ્વાસ રાખ્યો છે. મારા જીવનમાં ઘણા બધા સંઘર્ષો અને ચડાવ ઉતાર આવ્યા, પણ તારી બાએ દરેક વખતે મારો હાથ પકડીને મારી સાથે ઊભા રહેવાનું પોતાનું વચન નિભાવ્યું છે. હું ઘણી વખત વગર કારણે એના પર ગુસ્સે પણ થયો હોઈશ પતિ તરીકે, પણ એ સમજી ગઈ છે કે હું એક પતિ તરીકે મારો ગુસ્સો કે અકળામણ એના પર નહીં કાઢું તો ક્યાં કાઢીશ. હા, પછી મેં માફી પણ માંગી છે મને જ્યારે સમજાયું કે મારાથી ખોટો ગુસ્સો થયો ત્યારે. પણ તારી બાએ મારી આવી ઘણી બધી ભૂલોને પત્ની તરીકે માફ કરી છે, રોજ માફ કરી છે, અને મારો હાથ પકડીને મારી સાથે ચાલતી રહી છે. ત્યારે અમે આજે 50 વર્ષે પહોંચ્યા છીએ. તો આ છે સુખી લગ્ન જીવનની ચાવી કે બે વ્યક્તિઓ એકબીજાની ઘણી બધી ભૂલોને રોજ માફ કરી દે છે અને ફરી બીજે દિવસે સવારે ઉઠીને નક્કી કરે છે કે મારે આ જ વ્યક્તિ સાથે આગળ ચાલવું છે. જો આ ભૂલો માફ કરતા શીખી જાય પતિ પત્ની એકબીજાની, તો લગ્ન જીવનના 50 શું 70 વર્ષ પણ સાથે પૂરા થઈ જશે, મારી ગેરંટી છે.